હવે આગળ આપણે રાજ્ય જાહેર સેવા આયોગ ને લઈને જે પણ પ્રશ્નો છે, શું કેમ ચર્ચામાં છે, શું પ્રગતિ છે, શું પડકારો છે, એ દરેક વસ્તુની આપણે ચર્ચા કરીશું. આગળ વધીએ આપણે. આ ઉપરાંત જે પણ વિદ્યાર્થી તમને એવું લાગે કે તમારા કોઈ પણ મિત્ર હોય એના સેશનથી વધારે ને વધારે ફાયદો થઈ શકે એમ છે, તો તે તમે શેર કરી દો. તમારી લિંકને તમે શેર કરો. તમારા ગ્રુપ્સ હોય, વોટ્સએપ ગ્રુપ હોય, ટેલિગ્રામ ગ્રુપ હોય, ત્યાં તમે આ લિંકને શેર કરો, જેથી વધારે ને વધારે લોકોને આ સેશનનો લાભ મળે. વધારે ને વધારે મિત્રો આ પહેલમાં જોડાઈ શકે, તો રોજ હું પણ વધારે ને વધારે મોટિવેશન ફીલ કરું. કારણ કે જો મારા થકી એક વિદ્યાર્થી પણ પાસ થતો હોય ને, તો એ મારા માટે બહુ મોટી અચીવમેન્ટ હશે. અને મારો ગોલ બસ માત્ર એક વિદ્યાર્થીનો નથી. અહીંયા જે રેગ્યુલર રોજ આવે છે, જે શાંતિથી ધીરજથી આખા સેશનને માણે છે, કામ કરે છે પોતાના જાત પર, એને મને એના પર ખૂબ જ ગર્વ થશે. અને એ વ્યક્તિ જો પાસ થશે તો અનુભવીશ કે ભાઈ એ લોકોની આટલી વિશાળ, એટલી મોટી જર્નીમાં જે પણ મારું નાનું અમથું યોગદાન હતું એ સફળ રહ્યું, અને એ મારી પણ જીત હશે. તમે પાસ થશો એમાં એ મારી પણ જીત હશે, એ હું પાસ થયા બરાબર હોઈશ. રાઈટ? ગુડ. જે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન છે, એના સશક્તિકરણને કઈ કઈ બાબત લાગુ પડે છે આપણે જોઈએ. તો સમાચાર એના માટે છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્ય જાહેર સેવા આયોગ ની મહત્વપૂર્ણની ભૂમિકા પર ભાર મૂક્યો છે. તેમણે શું કીધું છે કે જે ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય છે, સત્યનિષ્ઠામાં વધતા જતા મુદ્દાઓ છે, તેના માટે એક નૈતિક સનદી સેવાના નિર્માણમાં આયોગની ભૂમિકા નિર્ણાયક છે અને તેના માટે પગલાં લેવા જોઈએ. પ્રશ્નો એ છે કે ભાઈ રાષ્ટ્રીય લક્ષ્યો સાથે ભરતી પ્રક્રિયાને સુસંગત બનાવવા માટે ઉમેદવારનો વિશ્વાસ જે ડગમગી રહ્યો છે. તમને ખબર છે કે ભાઈ બધા ઉમેદવાર કેવી વસ્તુથી ડરતા હોય છે. બધા ઉમેદવાર લેટ રિઝલ્ટ થી ડરતા હોય છે. બધા ઉમેદવાર કેનાથી ડરતા હોય છે? પેપર લીક થી ડરતા હોય છે. બધા ઉમેદવાર અન્યાયથી ડરતા હોય છે. તમામ વિદ્યાર્થીઓ મહેનત કરે છે, પણ કોઈ પણ વિદ્યાર્થી એવું નથી ઈચ્છતું કે એને 5-5, 6-6 વર્ષની ભરતીમાં પડ્યું રહેવું પડે. કોઈ પણ વિદ્યાર્થી એવું નથી ઈચ્છતું કે ભાઈ તેણે આટલી મહેનત કરીને કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પેપર લીક થઈ જાય. કોઈ પણ એવું નથી ઈચ્છતું કે તેની સાથે અન્યાય થાય. રાઈટ? તો એના માટે કઈ કઈ વસ્તુની ચર્ચા કરવામાં આવેલી છે અને શું વાત છે, તો એ પહેલા આપણે સમજીએ કે રાજ્ય જાહેર સેવા આયોગ છે શું. તો આપણે એક એક કરીને સમજીએ કે ભાઈ બધાને ખબર છે કે ભાઈ કેન્દ્રીય સેવા આયોગમાં જે યુપીએસસી છે, સંઘ લોક સેવા આયોગ, અને રાજ્ય સેવા આયોગ જે જીપીએસસી હોય, એમપીએસસી હોય, એમપીપીએસસી હોય, આ વગેરે વગેરે શું છે, આ તમામ એક બંધારણીય સંસ્થા છે. આ તમામ શું છે? એક બંધારણીય સંસ્થા છે, જેમાં તેઓ કલમ 315 થી 323 હેઠળ સ્થાપિત કરવામાં આવે છે. અને રાજ્યની સનદી સેવાઓમાં જે રાજ્યની પોતાની સિવિલ સર્વિસીસ હોય છે, તેના આધારે એક નિષ્પક્ષ અને સ્વતંત્ર ભરતીની ખાતરી કરવાનો છે. રાઈટ? એ એન્શ્યોર કરે છે કે ભાઈ રાજ્યમાં એક નિષ્પક્ષ, સારા ઉમેદવારને ભરતી કરવામાં આવે, યોગ્ય લાયકાતવાળા ઉમેદવારની ભરતી કરવામાં આવે, અને ભરતી પ્રક્રિયા કેવી હોય? ઝડપી હોય, સરળ હોય, પારદર્શી હોય, અને હાલના સમય પ્રમાણે સુસંગત હોય. જે વિકસિત ભારતનું લક્ષ્ય છે એના નિર્માણમાં એવા સક્ષમ તમારા જેવા ઉમેદવારો જોડાઈ શકે, એવા ઉમેદવારોની જરૂર સંઘ લોક સેવા આયોગ અને રાજ્ય લોક સેવા આયોગમાં રહેલી છે. ક્લિયર? કેન્દ્રમાં યુપીએસસી છે, એમ દરેક રાજ્યનું પોતાનું એસપીએસસી હોય છે, જે તમામ પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓને ખબર જ હોવી જોઈએ. રાજ્યની સનદી સેવામાં પારદર્શક ભરતીને સુનિશ્ચિત કરવા માટે મેરિટ સિસ્ટમના બંધારણીય વોચ ડોગ તરીકે કાર્ય કરે છે કે કોઈ જોડે અન્યાય ન થાય. તમામની ભરતી કેના પર થાય? તે ઇન્ડિવિજ્યુઅલની સક્ષમતાના આધાર પર થાય. ઐતિહાસિક સંદર્ભ શું છે કે ભાઈ આ આખી સિસ્ટમ છે, એ તમને બધાને ખબર છે કે ભાઈ કોલોનિયલ દેન છે.
ભાઈ કોલોનિયલ દેન છે, અંગ્રેજો મૂકીને ગયા છે. હવે સેવાઓ તો અંગ્રેજો નથી રહી, પણ ઐતિહાસિક સંદર્ભમાં અંગ્રેજો સાથે આ વસ્તુ જોડાયેલી છે, તો તમારે ભણવું ખૂબ જ જરૂરી છે. ભારત સરકાર અધિનિયમ 1919, તમને બધાને ખબર છે કે ભારત સરકાર અધિનિયમ 1919 કયો હતો? બીજું નામ શું છે? મને કમેન્ટ સેક્શનમાં જણાવો. આ ભારત સરકાર અધિનિયમ 1919 નું બીજું નામ શું છે? તો 19 કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. તો 1919 અધિનિયમમાં એક કેન્દ્રીય જાહેર સેવા CPSC ની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી, અને 1996 સનદી અધિકારીની ભરતી માટે આની સ્થાપના કરી બાદ ભારત સરકારે ભારત સરકાર અધિનિયમ 1935 માં ફેડરલ PSC તેમજ 2 અથવા વધુ રાજ્ય, એટલે ત્યારે પ્રોવિન્સ કહેવાતા હતા, પ્રાંત કહેવાતા હતા, તેના માટે એક પ્રોવિન્શિયલ PCS અને એક જોઈન્ટ PSC ની સ્થાપના કરવામાં, આને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ કહેવામાં આવતો હતો. મોન્ટેગ્યુ કોણ હતા અને ચેમ્સફોર્ડ કોણ હતા? તો મોન્ટેગ્યુ હતા ભારત સચિવ અને ચેમ્સફોર્ડ હતા ભારતના વાઇસરોય. રાઈટ? તમામ લોકોને આ વસ્તુ ખબર જ હશે. તો આ એનો ઇતિહાસ રહેલો છે. એટલે હાલમાં 3 પ્રકારની સંસ્થાઓ ધરાવે છે. જો આ ઇમ્પોર્ટન્ટ છે, IMP છે, યાદ રાખો. જો UPSC છે એ બંધારણીય છે, GPSC કે કોઈ પણ SPSC હોય, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન હોય, જે રાજ્યનું હોય, એ પણ બંધારણીય છે. પણ 2 કે તેથી વધુ રાજ્ય જો જોઈન્ટ PSC બનાવે તો આ બંધારણીય સંસ્થા નથી. ધ્યાન રાખજો, આવી કોઈ પણ સંસ્થા વૈધાનિક હશે. જોઈન્ટ PSC બંધારણીય નથી હોતી, જોઈન્ટ PSC વૈધાનિક સંસ્થા હોય છે. હાલમાં ક્યાં જોવા મળે છે? તો ભાઈ હાલમાં આંધ્રપ્રદેશ, તેલંગાણામાં JPSC કામ કરે છે, કારણ કે 2014માં જે તેલંગાણા અલગ થયું ત્યાર પછી તરત ને તરત રિક્રુટમેન્ટ પ્રોસેસ બે દિવસમાં કે 1 દિવસમાં ચેન્જ ના થઈ જાય, તો એક જ સંસ્થા કરે છે. તેના માટે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન કાર્ય કરે છે. ઓકે, આગળ એની બંધારણની રચના. તો તેમાં એક અધ્યક્ષ રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સભ્યો હોય છે. બંધારણમાં સભ્યોની સંખ્યા નિર્દેશ કરવામાં આવી નથી. સ્ટેટ પબ્લિક કમિશનમાં કેમ નથી કરવામાં આવી? કારણ કે દરેક રાજ્યની વસ્તી, આકાર એટલે ક્ષેત્રફળ તથા જરૂરિયાતો અલગ અલગ હોય છે. તેના માટે આ વસ્તુ ફિક્સ હોતી નથી. રાઈટ? એટલે એક અધ્યક્ષ હશે જેની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે, તથા જે અન્ય સભ્યો હશે તેની નિમણૂક પણ રાજ્યપાલ દ્વારા જ થશે, પણ નંબર ઓફ મેમ્બર્સ would be decided by the governor himself. રાજ્યપાલ દ્વારા તે નંબર્સ ડિસાઇડ કરવામાં આવશે. આગળ સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હશે, તથા 62 વર્ષ સુધી તેઓ પોતાની ફરજ બજાવી શકશે, બંનેમાંથી જે પહેલું પૂરું થાય. તથા આ UPSC કરતા અલગ છે, કારણ કે UPSC માં આ વય મર્યાદા 65 વર્ષની છે. તો ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ જે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન કે મેમ્બર્સ હોય એ આગળ જઈને UPSC ના સભ્ય કે ચેરમેન બનતા હોય છે. હવે 6 વર્ષ ને 62 વર્ષ એટલે શું? તમે સમજો. જે પહેલા પૂર્ણ થાય. કઈ રીતે? જો કોઈ વ્યક્તિ 50 વર્ષ જે સભ્ય બને
તો તે 56 વર્ષ સુધી કાર્ય કરશે, એની ઉંમર 56 વર્ષની થશે ત્યાં સુધી કાર્ય કરશે. પણ માની લો કે તે ઓલરેડી 60 વર્ષનો છે તો તેનો કાર્યકાળ 2 વર્ષનો જશે, કારણ કે 6 વર્ષ પૂરા કરતા પહેલા તો એ 62 નો થઈ જશે, રાઈટ? તો આવી રીતે અર્થઘટન કરવામાં આવતું છે. આગળ વધીએ. લાયકાત. હવે અડધા સભ્યો એવા હોવા જોઈએ જેમણે ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી કરેલી હોય. અન્ય કોઈ લાયકાત સૂચવવામાં આવતી નથી. કેમ? કારણ કે આ ડાયવર્સિટી માટે સ્કોપ. આ કેમ બીજી લાયકાત નથી આપી? કારણ કે આ ડાયવર્સિટી નો સ્કોપ આપશે. કેમ? કારણ કે ઘણીવાર સભ્ય કેવો હશે? એન્જિનિયર હશે, પ્રોફેસર હશે, અથવા આઈએએસ આઈપીએસ પણ હોય છે. એટલે અલગ અલગ કરિયર ક્ષેત્રમાંથી આવતા લોકો આના સભ્ય બનશે અને થશે શું કે તે વધારે ને વધારે પોતાના અનુભવથી સારા કેન્ડિડેટ્સને સિલેક્ટ કરી શકશે. હવે સેવાની શરત શું છે? તો ભાઈ સેવાની શરતો રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યારે અધ્યક્ષનું પદ ખાલી પડે અથવા તેઓ ફરજ બજાવવા માટે અસમર્થ હોય ત્યારે રાજ્યપાલ કોઈ પણ સભ્યને કાર્યકારી અધ્યક્ષ બનાવી દે છે. મોસ્ટલી કયો વ્યક્તિ હશે? કે ભાઈ સિનિયર મોસ્ટ વ્યક્તિને કાર્યકારી અધ્યક્ષ બનાવશે જ્યાં સુધી નવો સભ્યની નિમણૂક થઈ જતી નથી. દૂર કરવાની પ્રક્રિયા. સભ્યોને માત્ર રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય છે, રાજ્યપાલ દૂર કરી શકતો નથી. પ્રી માટે મોસ્ટ આઈએમપી. દૂર કરવાના કારણો કેવા હોવા જોઈએ? કારણો પણ સ્પેસિફિક છે કે ભાઈ દૂર કરવામાં કારણોમાં નાદારી હોઈ શકે, અન્ય સવેતન રોજગારમાં હોય, અથવા અશક્તિ અથવા ગેરવર્તણૂક હોય. આ વગેરે કારણોસર દૂર કરી શકાય છે. પણ આનું અર્થઘટન બંધારણમાં કરવામાં આવેલું નથી. બંધારણમાં કીધું નથી કે ભાઈ સવેતન રોજગારની વ્યાખ્યા શું છે, અશક્તિ કે ગેરવર્તણૂક કોને કહેવાય, એવું કશે ડિટેલમાં કીધેલું નથી. એટલે એનું અર્થઘટન જે તે સમયે રાષ્ટ્રપતિ પોતે કરશે. એસસી એચસી અને સીએજી ની નિમણૂક. કારણ કે એ ઓલરેડી જો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની નિમણૂક અને દૂર કરવાની પ્રક્રિયા કેમ રાષ્ટ્રપતિના હાથમાં છે અને સંસદના હાથમાં છે? તેનું કારણ કહું. કારણ કે એક ઇન્ટિગ્રેટેડ સર્વિસ છે અને લાઈક રાજ્ય અને કેન્દ્ર વચ્ચે જે ફેડરલ સ્ટ્રક્ચર છે, બરાબર છે, એવું ફેડરલ સ્ટ્રક્ચર ન્યાયતંત્રમાં જોવા નથી મળતું. ન્યાયતંત્ર આપણું કેવું છે? ઇન્ટિગ્રેટેડ. આપણું ન્યાયતંત્ર કેવું છે? ઇન્ટિગ્રેટેડ. એક સીધી હાયરાર્કી, સીધા વર્ટિકલમાં ચાલે છે. તેથી ત્યાં બંને વસ્તુમાં રાષ્ટ્રપતિ પોતે ઇન્વોલ્વ હોય છે. જ્યારે સીએજી એ સીએજી એ કેન્દ્ર હેઠળનું એક ઇન્ડિપેન્ડન્ટ બંધારણીય પદ છે. તો ત્યાં નિમણૂક પણ અને તેની હટાવવાની પ્રક્રિયામાં પણ રાષ્ટ્રપતિ જ ઇન્વોલ્વ હોય છે, રાઈટ? તેની પાછળનું કારણ આ છે. ઓકે. ગેરવર્તણૂકના કિસ્સામાં સુપ્રીમ કોર્ટની તપાસ અનિવાર્ય છે અને સલાહ માટે બંધન કરતા છે. તો મેં તમને કીધું કે વ્યાખ્યાયિત બંધારણમાં નથી, એટલે શું કરશે? સુપ્રીમ કોર્ટની સલાહ લેવામાં આવશે અને સુપ્રીમ કોર્ટ જો અર્થઘટન કરે કે વ્યક્તિ ગેરલાયક છે તો તે વ્યક્તિને ગેરલાયક દોષિત કરવામાં આવશે અને પછી તે વ્યક્તિને દૂર કરી શકાય. આ દરમિયાન રાજ્યપાલ શું કરી શકે? તો તે દરમિયાન રાજ્યપાલ માત્ર સભ્યને સસ્પેન્ડ કરી શકે. સસ્પેન્ડ ડઝ નોટ મીન્સ રિમૂવલ, રાઈટ? સભ્યો કોઈ પણ સમયે પોતાનું રાજીનામું રાજ્યપાલને આપી શકે છે. એટલે સિમ્પલ 3 ટર્મ છે. જો એસપીએસસી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ. તો પહેલી વસ્તુ લઈશું નિમણૂક. તો નિમણૂકમાં રાષ્ટ્રપતિ નહીં આવે, નિમણૂકમાં રાજ્યપાલ હશે. સસ્પેન્ડમાં રાષ્ટ્રપતિ નહીં આવે, રાજ્યપાલ આવશે. હટાવો તો એમાં રાષ્ટ્રપતિ આવશે, રાજ્યપાલ નહીં આવે. અને રાજીનામું એમાં રાષ્ટ્રપતિ નહીં આવે, એમાં રાજ્યપાલ આવશે. તો આ કોષ્ટક તમને યાદ રહી જવો જોઈએ. આ કોષ્ટક યાદ રહો તો તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં થાય.
રાઈટ. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો, પણ આ કોષ્ટક તમને ખૂબ જ કામ આવશે. આગળ વધીએ. હવે જીપીએસસી, એસપીએસસી અથવા અન્ય રાજ્યની કોઈ પણ જાહેર સેવા આયોગ છે, તેના સભ્યો સંપૂર્ણ પ્રક્રિયા કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈ પોલિટિક્સના દબાણ હેઠળ આવ્યા વગર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા બહારના કે અંદરના કોઈ પણ માણસના દબાણ હેઠળ આવ્યા વગર સ્વતંત્ર રીતે કરી શકે, તો તેના માટે કેટલાક સેફટી મેજર્સ છે. આ સેફટી મેજર્સ કયા કયા છે એ આપણે જોઈએ. તો સેવાની શરતોનું રક્ષણ. એકવાર નિમણૂક થયા પછી સભ્યોની સેવાની શરતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તેના પગાર ભથ્થા કોઈ પણ વસ્તુને બદલી શકાતી નથી. નાણાકીય સ્વતંત્રતા, પગાર ભથ્થા, પેન્શન રાજ્યના સંચિત નિધિમાંથી આવે છે, જે વિધાનસભામાં મતદાન થતું નથી. એટલે જીપીએસસી ના અધ્યક્ષ અને સભ્યો નો પગાર, ભથ્થું, પેન્શન બજેટમાં પસાર થતું નથી. કાલે ઉઠીને તમે પોલીસ બનશો, તમે ડેપ્યુટી કલેક્ટર બનશો, ડીવાયએસપી બનશો, વગેરે વગેરે બનશો, તો તમે જે પણ મંત્રાલય કે ડિપાર્ટમેન્ટ હેઠળ કામ કરતા હોય તેનું એક બજેટ બનતું હોય, અને બજેટમાં જ તમારા પગારનું મેન્શન હોય. એટલે તમારા પગાર પર સીધો સરકારનો હક હોય છે. સરકાર તમારા પગારને કંટ્રોલ કરતી હોય છે. પણ તમને જોયું છે કે જ્યુડિશિયરીમાં સીએજી નું પદ છે, કે તમે જીપીએસસી યુપીએસસી ના સભ્યોની વાત કરશો તો ત્યાં એ વસ્તુ નહીં જોવા મળે. ડાયરેક્ટ કન્સોલિડેટેડ ફંડ, કે સેન્ટરનું હોય કે સ્ટેટનું હોય, ત્યાંથી તેમના પગાર ભંડોળ આવતા હોય છે, ભથ્થા આવતા હોય છે, તથા પેન્શન ફંડ પણ ત્યાંથી જ આવતું હોય છે, જેથી તે તેમનું કામ કોઈ પણ દબાણ વગર સ્વતંત્રતાથી કરી શકે. નિવૃત્તિ પછીના કડક નિયંત્રણ. અધ્યક્ષની નિમણૂક માત્ર યુપીએસસી અથવા એસપીએસસી ના અધ્યક્ષ તરીકે જ થઈ શકે, અન્ય કોઈ સરકારી રોજગારમાં થઈ શકે નહીં. યુપીએસસી ના સભ્ય અથવા એસપીએસસી ના સભ્ય અધ્યક્ષ બની શકે છે, પરંતુ અન્ય કોઈ સરકારી પદ મેળવી શકતા નથી. હવે તમે જુઓ, માની લો કે જીપીએસસી છે, એમાં બે પ્રકારના લોકો જોવા મળશે તમને. અધ્યક્ષ જોવા મળશે અને સભ્યો જોવા મળશે. આ અધ્યક્ષ એકવાર નિવૃત્ત પામે, નિવૃત્ત થઈ ગયા, તો એ શું બની શકે? એની પાસે બે સ્કોપ હોય છે. પહેલો સ્કોપ યુપીએસસી માં સભ્ય બને, અને બીજો સ્કોપ યુપીએસસી નો અધ્યક્ષ બને. આ સભ્યો છે એની પાસે કયો સ્કોપ હોય છે કે જીપીએસસી ના અધ્યક્ષ બને, અથવા એમની જેમ જ યુપીએસસી ના સભ્ય કે અધ્યક્ષ બની શકે. તો એમની પાસે આટલા જ કરિયર પ્રોસ્પેક્ટ સરકારની અંદર હોય છે. આ સિવાય તેઓ કોઈ પણ પદ ધારણ કરી શકતા નથી, તથા તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પછી બીજા કોઈ કાર્યકાળ માટે પાત્ર નથી. એટલે એકવાર સભ્ય હોય તો એ કદી બીજી વાર સભ્ય નહીં બની શકે. એની પાસે ત્રણ જ ઓપ્શન રહેશે. જીપીએસસી નો સભ્ય જો રિટાયર થયો, રાઈટ, રિટાયર ઇન ધ સેન્સ કે તેમનો કાર્યકાળ પૂરો થયો, તો કાં તો જો સમય બચ્યો હશે તો તે અધ્યક્ષ બનશે, સમય નહીં હોય તો 3 વર્ષનો એની પાસે સ્કોપ હશે. કારણ કે યુપીએસસીમાં 65 વર્ષ સુધી કામ કરી શકાય, તો ત્યાં તેનો સભ્ય બનશે અથવા તેનો અધ્યક્ષ બનશે. આના સિવાય કોઈ પણ બંધારણીય પદ તે ધારણ કરી શકતો નથી. આગળ એસપીએસસી ના કાર્યો શું છે? બધાને ખબર છે ભાઈ, રાજ્ય સેવાની પરીક્ષાનું આયોજન કરવાનું અને રાજ્ય સરકાર હેઠળના અધિકારીઓની નિમણૂક આપવાની, ભરતી અંગેની સલાહકાર ભૂમિકા, સનદી સેવામાં ભરતીની પદ્ધતિ કેવી હોવી જોઈએ, બઢતી, આંતર સેવા બદલીઓ, ડેપ્યુટેશન વગેરે માટે જીપીએસસી સલાહ આપતું હોય છે. આગળ શિસ્ત વિષયક પરામર્શ. ઠપકો આપવો, ઇજાફો કે બઢતી રોકવી, આર્થિક નુકસાનની વસૂલાત, સેવામાંથી દૂર કરવો કે બરતરફ કરવા, બધી વિષય આ શિષ્ટ વિષય બાબત છે. તેના માટે સરકારને સલાહ કોણ આપશે? સરકારને એસપીએસસી સલાહ આપતું હોય છે. વાર્ષિક અહેવાલ. જીપીએસસીએ અથવા એસપીએસસીએ વર્ષ દરમિયાન જે પણ કર્યું, જેટલું પણ રિક્રુટમેન્ટ કર્યું અથવા જે પણ કાર્ય કર્યું હોય, તેનો વાર્ષિક અહેવાલ રાજ્યપાલને આપશે, અને રાજ્યપાલ કોને આપશે? વિધાનસભામાં તેને રજૂ કરાવશે. રાઈટ.
આ ઉપરાંત વિસ્તૃત અધિકાર ક્ષેત્ર રાજ્ય વિધાનસભાના એસપીએસસી ની ભૂમિકાને સ્થાનિક સત્તાધિકારીઓ અથવા જાહેર સંસ્થા સુધી પણ વિસ્તારી શકે છે. ઉદાહરણ તરીકે જો સરકાર હેઠળ કોઈ પીએસયુ અથવા રાજ્ય સરકાર હેઠળ કોઈ કંપની આવતી હોય તો તેના રિક્રુટમેન્ટની જવાબદારી પણ કોને આપી શકે છે? જીપીએસસી ને આપી શકે છે. ઘણીવાર આ સંસ્થાઓ પોતે ઇન્ડિપેન્ડન્ટ રિક્રુટમેન્ટ પણ કરતી હોય, જેમ કે જીએસએફસી છે, જીએનએફસી છે, આ વગેરે સંસ્થાઓ પોતે ઇન્ડિપેન્ડન્ટ રિક્રુટમેન્ટ કરતી હોય છે, પણ તેને જવાબદારી પીએસસી ને પણ આપી શકાય છે. આ ઉપરાંત મહત્વની બાબત, જોઈન્ટ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. આ થોડું અલગ છે, આના વિશે થોડું જાણવું જરૂરી છે. બંધારણ 2 કે તેથી વધુ રાજ્ય માટે જેએસપીએસસી ની રચનાની મંજૂરી આપે છે. યુપીએસસી અને એસપીએસસી આ બંને બંધારણીય સંસ્થાઓ છે. તેનાથી વિપરીત જેએસપીએસસી માટે સંસદ દ્વારા કાયદો બનાવવો પડે છે. આગળ જમાનો પ્રમાણે કે આ એક વૈધાનિક બોડી હશે, સ્ટેટ્યુટરી બોડી હશે, અનલાઇક યુપીએસસી અને અનલાઇક એસપીએસસી. તો આ નોટ કરજો તમે, કારણ કે પ્રિલિમમાં જલાઈ જશો બાકી તો. તેની સેવાની શરતો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે અને સંબંધિત રાજ્યોના રાજ્યપાલને તેનો અહેવાલ પરત કરવામાં આવે છે. ઓકે, તો એસપીએસસી ના અધિકારને બંધારણીય મર્યાદાઓ શું શું છે? ક્લિયર? પાવર જોઈ, આ બધી વસ્તુઓ જોઈ, પણ એક મર્યાદા પણ હોય છે. તો મર્યાદા છે અધિકાર ક્ષેત્રની બહારની બાબતો. પછાત વર્ગો માટે આરક્ષણ અને અનુસૂચિત જાતિ જનજાતિના દાવાઓ એસપીએસસી ના પરામર્શ ક્ષેત્રની બહાર છે. કેમ? કારણ કે આ મુદ્દો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતે જોવે છે, તો આ મુદ્દા માટે તેઓ કશું કરી શકશે નહીં. આ ઉપરાંત રાજ્યપાલની નિયમનકારી સંસ્થા, રાજ્યપાલ અમુક પોસ્ટ અથવા સેવાઓને એસપીએસસી ના પરામર્શમાંથી બાકાત રાખી શકે છે. કેમ? કારણ કે એને ઇન્ડિપેન્ડન્સ અને સાતત્ય જાળવવું જરૂરી હોય છે. તેથી રાજ્યપાલ તેની આ સત્તાનો ઉપયોગ કરીને અમુક પોસ્ટને તેની બહાર જાળવી શકે છે. મોસ્ટલી રાજ્યપાલ નથી કરતા. રાજ્યપાલ આ રાજ્ય કેબિનેટની સલાહ અનુસાર કરતા હોય છે. રાઈટ? એમાં મોસ્ટલી રાજ્યપાલનો પોતાનો પર્સનલ બહુ સે નથી હોતો, પણ જે કેબિનેટ કહેતું હોય છે એ પ્રમાણે રાજ્યપાલ કાર્ય કરતા હોય છે. આગળ સલાહકારી સ્વરૂપ. એસપીએસસી ની ભલામણો બંધન કરતા નથી. બરાબર છે? સુપ્રીમ કોર્ટે કીધું છે, સ્ટેટ ઓફ યુપી વિરુદ્ધ મનબોધન લાલ શ્રીવાસ્તવ 1957 નો ચુકાદો હતો અને એમાં જણાવ્યું કે ભાઈ એસપીએસસી ની સલાહ લેવામાં નિષ્ફળતા સરકારના નિર્ણયોને અમાન્ય ઠેરવતી નથી. તો હા, એસપીએસસી નો જે વાર્ષિક અહેવાલ જાય છે એ વાર્ષિક અહેવાલ મુજબ સલાહ એસપીએસસી આપે છે કે આવા ફેરફારો, આવા સુધારા કરવા જોઈએ. પણ જો એ સુધારા બાધ્યકારી છે તો ના નથી. જો એ સુધારા સરકારે ફરજિયાતપણે લાગુ કરવાના છે તો ના નથી. એ સુધારા સરકાર જોશે અને સરકારને જો યોગ્ય લાગશે તો સરકાર તેને લાગુ કરશે. હવે મેઇન વસ્તુ આવી કે એસપીએસસી સામે પડકારો કેવા કેવા રહેલા છે. આ તમામ પડકારો તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર છે, પણ એઝ એન એસ્પિરન્ટ આપણે ફેક્ટ અને ડેટાથી પણ અવેર રહેવું પડે. તો પહેલો પડકાર જોઈએ, પેપર લીક. લકીલી ગુજરાતમાં જીપીએસસી માં આવો પ્રકારનો મુદ્દો પેપર લીકનો જોવા મળતો નથી, જે ખૂબ જ સારી બાબત છે. પહેલી વાત જોઈએ કે બિહાર, રાજસ્થાન, યુપી જેવા રાજ્યોમાં પેપર લીકની ઘટના શું કરે છે? વિદ્યાર્થીઓ એસ્પિરન્ટ્સનો વિશ્વાસ તોડે છે અને એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો મુજબ 2018 માં પરીક્ષામાં ગેરનીતિ 2000 જેટલા કિસ્સા નોંધાયા હતા. એક વર્ષમાં 2000 જેટલા કિસ્સાઓ એટલે ખૂબ મોટી વાત કહેવાય. ડિલે થાય છે. કોવિડ પછીનું માળખું ખૂબ ભારણ વધી ગયું છે, જેના લીધે આપણે પણ સ્ટેટમાં ડિલે જોવા મળે છે. રાઈટ? ભરતી પ્રક્રિયામાં વિલંબ બીજો મુદ્દો. આરક્ષણ, અભ્યાસક્રમ અને લાયકાતના મુદ્દે સતત શું થયા કરે છે? કોર્ટમાં કેસો થયા કરે છે.
અને વર્ષો સુધી આ કેસો ચાલે છે. તેના લીધે શું થાય છે? ભરતી પ્રક્રિયા સતત વિલંબિત થતી જોવા મળે છે. ભ્રષ્ટાચાર ને લાંચ. મધ્યપ્રદેશ વ્યાપમ કૌભાંડ 2013 નો કેસ, બહુ જ ખબર છે તમને, આ બહુ જ મુદ્દો અગત્યનો હતો. જેને ના ખબર હોય તો એકવાર વ્યાપમ કૌભાંડને છે ને સર્ચ કરી લેજો. ખૂબ જ મહત્વનો કેસ હતો. તેમાં આ ઘટનાના કારણે શું થયું છે કે પર્દાફાશ થયો તો આખો મુદ્દો. શું મુદ્દો પર્દાફાશ થયો હતો કે ભાઈ બહુ મોટા ધોરણે રિક્રુટમેન્ટ સ્કેમ ચલાવવામાં આવ્યું હતું. જે પર્દાફાશ થતા એવું નીકળ્યું કે હજારો લોકોને ખોટી રીતે ગેરરીતિના માધ્યમથી નોકરી આપવાનું પ્રલોભન કરવામાં આવ્યું હતું અને એના લીધે જનતાના વિશ્વાસમાં ખૂબ મોટા પાયે ઘટાડો જોવા મળ્યો હતો. સ્વાયત્તતા અને રાજકીય પ્રભાવ. રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી નિમણૂકમાં રાજકીય પ્રભાવની શક્યતા રહે છે, જે સંસ્થાની સ્વતંત્રતાને અસર કરે છે. મોસ્ટલી એવું થતું હોય છે કે ભાઈ સરકાર જે ઈચ્છે એ પ્રકારના સભ્યોની જ ભરતી થતી હોય છે. રાજ્યપાલ ભલે કહેતા હોય પણ નિયમો એવું કહે છે કે ભાઈ કેબિનેટ જે સલાહ આપે એવા સભ્યો, એવા લાયક સભ્યોની ભરતી થતી હોય છે. પણ ઘણીવાર એ પડકાર પણ બની જતો હોય છે. જૂની સિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઘણી એસપીએસસી પાસે મોટા પાયે પરીક્ષાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માનવ બળ નથી હોતું. બહારથી સરકાર પાસેથી માનવ બળ માંગવું પડે છે. ઉપરાંત અત્યાધુનિક સુવિધાનો અભાવ હોય છે, જેનાથી પણ કેટલાક પ્રશ્નો જોવા મળે છે. જવાબદારીનો અભાવ. મોટા ભાગની એસપીએસસી બાહ્ય ઓડિટ અથવા સંસદીય દેખરેખ વિના કાર્ય કરે છે, જેનાથી પારદર્શિતાની ખામી આવે છે કે પેપર કેમ બને છે, કોણ બનાવે છે, ક્યાં બને છે, કેવી રીતે બને છે. આ દરેક પ્રશ્નોનો સામનો રાજ્ય જાહેર સેવા આયોગ કરતી જ હોય છે. ક્લિયર? હવે આ આખી તમામ વસ્તુ છે એમાં મજબૂતી કેવી રીતે સ્થાપી શકાય? બધાને ખબર છે કે ભાઈ સમયબદ્ધ ભરતી ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. આપણે જોઈએ છે કે ભાઈ વાર્ષિક કેલેન્ડર રેગ્યુલરી મુકાઈ જાય છે, પણ તેનું ચુસ્તપણે પાલન પણ થવું જોઈએ. બીજું, સંસ્થાકીય સુધારો. પેપર સેટિંગ છે, એન્ક્રિપ્શન છે, લોજિસ્ટિક છે, એ તમામ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી મોડેલ પર સ્ટેટ એક્ઝામિનેશન સિક્યોરિટી ઓથોરિટી સેસા ની રચના કરવી. આ સેસાનું કામ શું હશે કે પરીક્ષામાં પેપર લીક ના થાય, પરીક્ષાનું પેપર એન્ક્રિપ્ટેડ રહે તથા પરીક્ષાનું પેપર એવી જગ્યાએ પ્રિન્ટ થાય ને એવી જગ્યાએથી મોકલવામાં આવે જેમાં કોઈ પણ પ્રકારનું લીકેજનો ચાન્સીસ ના જોવા મળે, જેથી પરીક્ષાની આખી પ્રક્રિયા ખૂબ સરળ, સમયબદ્ધ અને પારદર્શી રીતે જોવા મળી શકે છે. ઉપરાંત સ્વતંત્રતા અને જવાબદારીમાં વધારો. અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માટે એક કોલિજિયમ બનાવવી જોઈએ. જે રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલે છે એવી કોલિજિયમની રચના કરવી જોઈએ, જેમાં સીએજી દ્વારા નિયમિત પરફોર્મન્સ ઓડિટિંગ થવું જોઈએ. આ પરફોર્મન્સ બેઝ ઓડિટિંગનો શું ફાયદો થશે? પરફોર્મન્સ બેઝડ ઓડિટિંગથી ફાયદો થશે કે કયા કયા લૂપ હોલ્સ છે, કયા કયા બેકલોગ્સ છે, આ વગેરે વગેરે સેટબેક્સ છે, જે ઓબ્સ્ટિકલ્સ છે, તેને દૂર કરી શકાય અને આખી પ્રક્રિયાને કેવી બની શકાય? આખી પ્રક્રિયાને વધારે ને વધારે પારદર્શક બનાવી શકાય, વધારે ને વધારે એફિશિયન્ટ બનાવી શકાય. ઉપરાંત ક્ષમતા નિર્માણ અને ટ્રાન્સપરન્સી સુનિશ્ચિત કરવી જોઈએ. સભ્યો અને સ્ટાફને આધુનિક ટેકનોલોજી અને નૈતિકતાની તાલીમ આપવી જોઈએ તથા દરેક ભરતી પ્રક્રિયા માટે રિયલ ટાઈમ પબ્લિક ડેશબોર્ડ હોવું જોઈએ. આ રિયલ ટાઈમ પબ્લિક ડેશબોર્ડ થી લોકોને ખબર પડશે કે કઈ ભરતી ની શું સ્થિતિ છે. રાઈટ? કઈ ભરતીની શું સ્થિતિ છે એ વગેરે વગેરે વસ્તુને જાણી શકાશે. આગળ વધીએ. રાઈટ? તો આખી મુદ્દો છે, જે આખો મુદ્દો છે એનો નિષ્કર્ષ એ જ નીકળે છે કે ભાઈ એસપીએસસી નો ઇન્ટેન્શન જે છે, જે ઇન્ટેન્શનથી બનાવવામાં આવી હતી, એ ઇન્ટેન્શન વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો તેના રક્ષણ કરવા માટે પેપર લીક ના થાય, વિલંબો ના થાય, રાજકીય દબાણથી સંસ્થા ઇન્ડિપેન્ડન્ટ રહે, આવા તમામ મુદ્દાઓને એડ્રેસ કરવા ખૂબ જ જરૂરી છે. ઉપરાંત તેની સલાહને મજબૂત બનાવવા બંધનકર્તા બનાવવી જોઈએ, કાર્યકારી સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જોઈએ અને ટેકનોલોજી આધારિત પારદર્શિતા અપનાવવી જોઈએ, જેથી લોકો, વિદ્યાર્થીઓ તમામનો શું થાય? વિશ્વાસ વધે.
રાઈટ? ખૂબ જ જરૂરી છે, રાઈટ?